તો ના બરોબર જ છે. તો છે ને હવે હું અહીંયા બેસી ગયા છે અમારે ડુંગળી ઉપાડીને આવીને બધાને હિરેનભાઈ છે ને જયેશભાઈ છે અને પછી આપણે વિનુભાઈ આપણે એને થોડુંક ઇન્ટરવ્યૂ પૂછવા માગે છે અમારે કંઈક જયસુખભાઈ. તો એક મિનિટ જયસુખભાઈ તમે ઇન્ટરવ્યૂ વિનુભાઈનું લઈ શકો છો. આ મોબાઈલ હરકો પેલા પકડો બધા લોકો તો ભાઈ તું હરકો પકડજે. એકદમ રેડી. હા મોબાઈલ સરખો જ છે પણ તમને કીધું એ કરો ને તમે. તો આજે આપણે ખેતી વિશે આપણે થોડીક માહિતી લેશું અને આપણે વિનુભાઈજી છે એ આપણે લોખંડ ડેલો હાલે છે અને મોટા બિઝનેસમેન છે અને આ 20 વીઘા જમીન છે એ હમણાં આપણે 2 વર્ષ થયા તે લીધી છે અને બધા લોકોને શોખ હોય કે આપણે વાડી હોવી જોઈએ અને વાડીમાં પણ ડિજિટલ ખેતી આપણે જે કહેવાય ને કે અલગ રીતે કે બધાય કરે એવી રીતે નહીં કે અલગ જ રીતે ખેતી કરે છે અને 20 વીઘાની અંદર ડુંગળી વાવી છે. તો આપણે પૂછ્યું કે તમે આ 20 વીઘામાં ડુંગળી કેવી રીતે વિચાર આવ્યો કે આપણે 20 વીઘામાં ડુંગળી વાવી દેવી છે, બીજું કાંઈ નહીં? નકર ઘણા લોકો કપાસ વાવતા હોય કે અલગ અલગ બધું વાવતા હોય. આમ જોઈએ તો બધાય માંડવી વાવતા હોય, કપાસ વાવતા હોય, શિયાળુ પાકમાં બધા લોકો જીરું છે, ચણા છે, ઘઉં છે, અલગ અલગ બધી વસ્તુ વાવતા જ હોય છે. પણ મને એમ થયું કે નહીં આ વર્ષે તો ડુંગળી બધા લોકો વાવે છે ને વાવી છે એવું નહીં, પણ એક પાકમાંથી મને આમ ઘણી ઈચ્છા હતી કે ડુંગળી વાવીએ અને સારું એવું ઉત્પાદન રહેશે. છેલ્લા 3-4 વર્ષથી જોઈએ તો બધા લોકો કે ડુંગળીના ભાવ બેસી જાય, આમ થાય તેમ થાય. પણ ગયા વર્ષે સરકારે નિકાસ જ્યારે બંધ કરી ત્યારે 300-350ની બજાર જળવાઈ રહી હતી. એ ઉપરથી મને એટલો આત્મવિશ્વાસ રહ્યો કે આ પણ હવે વર્ષ દરમિયાન જે કાંઈ ડુંગળીના ભાવ છે એ તળિયે નહીં જાય અને ઓછામાં ઓછા 300 થી 400 રૂપિયા બજાર જળવાઈ રહેશે. આમ જોઈએ તો છેલ્લા 3-4 વર્ષથી તમારા ઘર પરિવારમાં પૂછી લેજો કે 10 રૂપિયાના કિલો બટેટા મળ્યા તો કે નહીં. એવી જ રીતે ડુંગળી છે એ પણ જે હવે પરિસ્થિતિ છે તે આખી વસ્તુનો ક્રેઝ બદલતો જાય છે અને ખેતી તો ખરેખર બિઝનેસ કરતા એટલે ન થાય ન ફાવે એવું ન હોય, પણ ખેડૂતના દીકરા છે એટલે ભગવાન એટલી બક્ષિસ આપેલી જ હોય અને તે સાહસથી, આત્મવિશ્વાસથી અને મહેનતથી માણસ ખેતી કરે તો તેમાંથી ક્યારે પણ એ માણસ ફ્લોપ જતો નથી. વિનુભાઈના વિચાર બહુ સારા છે. આપણે એ જોવાનું કે આ 20 વીઘામાં ડુંગળી વાવી તો વીઘે કેટલી લાગે એટલે કે ખર્ચો કેટલો લાગે? આમ જોઈએ તો ચોમાસાના પાકમાં ડુંગળી છે તેનો ખર્ચો થોડો વધારે લાગે, કારણ કે ડુંગળીનો પાક છે ચોમાસાનો પાક નથી, શિયાળુ પાક છે. મેજોરિટી બધા ખેડૂત ભાવ લેવા માટે ચોમાસે સાહસ કરતા હોય છે. પણ આ વર્ષે વરસાદ પાણી સારા રહ્યા અને તદુપરાંત ડુંગળીનો જે ઉત્પાદન છે એ 80 થી 100 મણ રહ્યું અને ભાવ પણ 700-800 રહ્યા સરેરાશ. આમ પણ હકીકત ડુંગળી જે છે તે શિયાળુ પાકની છે એટલે શિયાળુ પાકમાં સારી એવી વ્યવસ્થિત રીતે મહેનત રહે તો ઓછામાં ઓછી 250 થી 200 મણ ડુંગળી જળવાઈ રહે અને 300 થી 350-400ના ભાવ આવે એટલે ચોમાસે જેટલી જ એવરેજ તમને શિયાળુ પાકમાં મળી રહે. એટલે સારા ભાવ જોઈને ચોમાસે વાવી જોઈએ એવું નહીં, પણ ચોમાસાનો પાક તો આપણો સૌરાષ્ટ્રનો સિંગનો, મગફળી, કપાસનો જ છે સારો એવો પાક. પણ કપાસ તો છેલ્લા 2 વર્ષથી થોડું 4-5 વર્ષથી થોડોક ભાવ ડીમ રહેવાથી સિંગની પરિસ્થિતિ સારી રહેશે એટલે સિંગ વાવી જોઈને સિંગ વાવ્યા પછી ડુંગળી વાવી શકાય. લસણની ખેતી પણ ખૂબ સારી છે. લસણના છેલ્લા 2 વર્ષથી ભાવ સારા રહેશે, પણ ભાવ જોઈને વાત નથી કરતા, પણ સરેરાશ 2500-3000ના ભાવ રહે એવી આશા કરીએ અને એવી પરિસ્થિતિ જળવાઈ રહે તો લસણમાં પણ માણસે થોડું ઘણું વિચારવું જોઈએ. ડુંગળી પણ એટલી સારી રહે આ વર્ષે બધા લોકોને. હજી પણ શિયાળુ પાકને જે ડુંગળી વાવવાની દિવાળી ઉપર એના ભાવ પણ નીકળતા ત્રીજા ચોથા મહિનામાં સારા એવા ભાવ રહેશે, 300 થી 400 રૂપિયા એવું અનુમાન જળવાઈ રહેશે. સરસ વાત કરી. અને અંદાજે ખર્ચો આપણે કેટલો થાય? વીઘાનો ખર્ચો આમ જોઈએ ચોમાસે જોઈએ તો 6-7 હજાર રૂપિયાનો રહેશે અને શિયાળુ પાકમાં 4 થી 5 હજાર રૂપિયાનો ખર્ચો રહેશે. એટલે બહુ ખર્ચમાં શિયાળા પાકમાં રોગ બોગ ઓછા આવતા હોય છે, બાફિયો ઓછો આવે. ચોમાસે થોડી બાફિયાની તકલીફ રહે એટલે થોડો ઘણો ખર્ચો વધી જતો હોય છે. બરોબર છે. હિરેનભાઈ તમારું શું કહેવાનું થાય છે? કાંઈ સવાલ જવાબ પૂછવાનો છે? ના ભાઈ ના, તમને આપણે 2 વાર તો વિનુભાઈની પાસે સવાલ જવાબ બધા આપણે જે જરૂરી હતા ખેડૂતોને એ આપણે એને પૂછી લીધા ને બધા આપણે જવાબ આવી ગયા. તો બિનજરૂરી કાંઈ પૂછવાના નથી ને? જરૂરીમાં તો બિનજરૂરી છે પણ હવે આપણે જાહેર નથી કરવું. બિનજરૂરી ને એક વાત છે કે તમે ઘણું આપણે બધાને શોખ હોય અલગ કે ભાઈ આપણે ધંધો કરતા હોય
કે બિઝનેસમેન હોય. ઘણા લોકો મેં જોયા રાજકોટમાં ને એમાં બધા બિઝનેસમેન હોય, અને ઘણા લોકો બધા અહીંયા જમીનો બધા લેવા મળ્યા છે બધે. કારણ કે એક ઉંમર થાય પછી નિરાંત જે શાંતિથી રહેવું હોય કે એવી રીતે કે એ ખેતીમાં મજા આવે. ટૂંકમાં થોડીક બોલવા મારે મિસ્ટેક થઈ ગઈ, પણ ટૂંકમાં ખેતી જેવું ન હોય. ખેતી આ બનાવી બગીચા જેવું બનાવ્યું છે. આ બાજુ તમે હા, જુઓ, એ બધું આંબા, જો તમે જોઈ શકો છો. ડાળ એરી. કદાચ માણસને અહીંયા આવીને શાંતિ મળે એવો પ્રયત્ન કરે કે ભાઈ આપણે બહુ રળી લીધું કે આપણે રળી લઈને ઠાયકા, ટૂંકમાં આવી રીતે વાડીએ શાંતિ મળે. છેલ્લે તો તમારે અહીં ખેતીમાં જ આવવું પડે. ટૂંકમાં હાવ નિરાંત જોતી હોય અને શાંતિથી ધંધો કરવો હોય, ટૂંકમાં નિરાંતે. અને અત્યારે કાંઈ ધંધામાં કાંઈ બહુ છે નહીં. હમણાં મંદીનો માહોલ છે, બધે હેરાન થાય છે. ઘણા લોકો એવા છે કે ભાઈ આપણે અહીંયા જમીન છે ગામડે, અને આપણે સુરતમાં ને એમાં બધા હેરાન થાય છે. આપણે ફ્લેટ લઈ લીધો, હાલો આપણે 25 લાખનો વેચ થઈ ગયો, ફ્લેટ લઈ લ્યો, 50 લાખનો ફ્લેટ લ્યો તમે, હપ્તા ભરવામાં ઉષાનું આખી જિંદગી હપ્તા ભરવામાં વહી જાય, તોય નિરાંત તો શાંતિ નહીં. 50,000 પગાર હોય સુરતની અંદર ગમે લોકોને, તોય કાંઈ વધે નહીં. કારણ કે અહીંયા વેરેન્ટેજ ને એવું બધું લાગતું હોય. અહીંયા આપણે ગામડે 10,000 હોય તોય કદાચ હાલો કાંઈ વધે નહીં 10,000માં, તોય પણ નિરાંતે તમારી જિંદગી જીવી શકો. ટૂંકમાં સવારથી 6 વાગે એટલે ગામડાનું જીવન એવું છે કે 6 વાગે તમે નવરા થઈ જાઓ, અને આવી રીતે ગમે અહીંયા તમે નિરાંતે ગામડામાં હાવ શાંતિ હોય અને આવ્યો હોય. સરસ, જયસુભાઈ સરસ વાત કરી કે ધંધો કરતા હોય તો ખેતી કરવી જોઈએ કે ન કરવી જોઈએ. ખેતી છે તે ભારતના બધા જ કિસાન ભાઈઓ, ખેડૂત મિત્રો બધાએ, અથવા વેપારી જે કાંઈ હોય, જે પોતાના બાપ દાદાની ખેતી હોય, તે બધે આજે લોકો ખેતીથી દૂર ભાગતા રહેશે, શહેરી તરફ જાય છે. પણ ખેતી છે તે આપણો કૃષિનો ભારત દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે આપણો ભારત દેશ. વિશ્વની અંદર સારામાં સારું ઉત્પાદન, સારામાં સારી ગુણવત્તા, સારામાં સારી ફળદ્રુપતા આપણા ભારત દેશના અલગ અલગ રાજ્યમાં બધી વસ્તુની આવે છે, અને અહીંથી આપણું એક્સપોર્ટ પણ એટલું જ થાય છે એમ. તો છેલ્લે હરેક માણસને ખેતી તરફ જ આવવું જોઈએ છેલ્લા 5 વર્ષમાં. કારણ કે ખેતી છે તે ખરેખર માણસની કળ છે, માણસની આજીવિકા છે, અને વાનપ્રસ્થ જીવન માણસે ખરેખર ખેતી તરફ રાખવું જોઈએ. એવું નહીં કે હવે આપણે ફાર્મે દઈ દઈએ, આમ દઈ દઈએ, પણ ખરેખર સાથે રહીને ખેતી સંભાળવી જોઈએ. તે ખેતી છે તે માણસનો આજીવિકા છે. ખેતી હશે તો જ આ સમાજ, આ દેશ, આ પ્રજા છે તે સુખ શાંતિથી સારો એવો રોટલો ખાઈ શકશે. પણ સમાજમાં અત્યારે એવું છે કે છોકરો બિઝનેસમેન ગોટે, સારો ધંધો હોય, આપણે રાજકોટમાં કે સુરતમાં કે એવી રીતે મકાન હોય. હવે હાલો ખેતી કરે, બધી હરખાયું જ છે ને, કે હાલો કાંઈ પૈસા નથી ઘટતા, આમે કાંઈ ઘટતું નથી. પણ આ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ભાઈ સુરતમાં મકાન જોઈએ છે, રાજકોટમાં મકાન જોઈએ છે, એટલે ઘણા લોકો એવી રીતે 50% લોકો એના હિસાબે એને સુરત રહેવું પડે કે ભાઈ સમાજમાં મેન્ટાલિટી થઈ ગઈ છે કે આપણે કોઈ દીકરીનો પિતા છે એને એમ છે કે જો આ જે છોકરો મારે જમાઈ બનીને આવે કે જમાઈ થાય, એને સિટીમાં મકાન હોય અથવા સિટીમાં કોઈ બિઝનેસ કરતો હોય અથવા સારી પોસ્ટ ઉપર નોકરી કરતો હોય, તો હવે એમાંથી એક મેન્ટાલિટીમાંથી આપણે દૂર જઈને આપણે જે બાપ દાદાની જમીન સાચવી છે એમાં ખેતી કરે, આ ઉપરાંત આજુબાજુના સારા સેન્ટર ઉપર નાનો એવો કોઈ બિઝનેસ કરે, તો એમાંથી પણ એનું જીવન ચાલી જાય. એવું નથી કે આપણે સિટીમાં રહી અને ત્યાં ભાડા ભરવા અથવા હપ્તા લઈને મકાન કરવા, ધંધો કરવો, તો જ આપણે જીવન જીવી શકીએ. એટલે મારો એક પ્રશ્ન છે એવો કે આપણે હાલો સુરત છે કે હાલો હું સુરત વયો ગયો તો મને ફાયદો શું? સુરત જઈને ફાયદો કાંઈ છે જ નહીં. સુરતમાં સારા તમે જો ધંધો કરી શકતા હો અને ત્યાંની જે વ્યવસાય છે એમાં તમે સેટલ થાવ તો તમને ફાયદો છે. મેં એક વિચાર કર્યો કે હાલો સુરત જઈને મારે પૈસા ઘણા બની ગયા મારે, પણ ખોરાક મારે ક્યાં ગોતવા જવું? હા, ત્યાં ખોરાક તો ઘરે સભ્યો છે, છોકરા છે, ત્યાં બધામાં ખોરાકમાં જો બહારની વસ્તુ આવે અને મેન્ટાલિટી પછી એવું થઈ જાય કે તમારે બહારનું ને એવું ખાવાનું. પછી એક સમય એવો આવે કે બધી આપણી પાસે વસ્તુ સુવિધા બધું હોય પણ શરીર હારા નહીં તો આપણે શું કરીશું? અને આ ખેતી છે તો આ વસ્તુ એવી છે, સારું ખાવા મળે, આપણી જ વસ્તુ છે, સારું ખાવા મળે, સારું પીવા મળે, અને ખોરાક એ સારો રહે, શરીર તંદુરસ્ત રહે. કામ કરી આપણે થોડું ઘણું ખેતીમાં તોય શરીર સારા રહેવાના છે. પછી દવાખાના ચાલુ થાય ને પછી હેરાન થવું, એટલે આ ઓલા જેવું કે હંકે જેવું ને ભૂખે મરવું એની જેવું થાય. એટલે વસ્તુ એવી છે, પણ મેન્ટાલિટી અલગ છે બધા લોકોની, અને બધે સૌની રીતે વિચારતા હોય, પણ આપણો વિચાર આ છે ટૂંકમાં
ના ના, બહુ સરસ વાત કરી. આપણને છે ને વિનુભાઈએ બહુ સરસ વાત કરી અને હિરેનભાઈએ સરસ વાત કરી અને જયભાઈએ સરસ વાત કરી. કારણ કે ખેતી, મારે તો ખેતી છે નહીં, નથી ખેતી છતાંય હું વાવવા રાખું છું ભાઈ. ખેતી મારે છે નહીં ને તોય હું વાવવા રાખું છું. પણ તમને મળીને, તમારી જે વાત મને જાણવા મળી ને, એનાથી મને અનુભવે થયો અને ખૂબ આનંદે થયો. કારણ કે તમારી વાત 100%ની સાચી છે. ભવિષ્યમાં જેને ખેતી છે એને તો ખેતી પાસે આવવું જ પડશે. ખેતીની એને છે પોતાની ખેતી, એને તો ત્યાં વળવું જ પડશે. કદાચ આફ્રિકા વહી ગયો હોય તોય ભલે, અમેરિકા વહી ગયો હોય તોય ભલે, અને છેલ્લે આપણે શું કહેવાય આ સુરત ગયો હોય તોય ભલે, પણ પોતાની બાપદાની દાદાની જમીન નહીં સંભાળે ને તો એ હેરાન તો થવાના જ છે. આ એક છે એવી ચોખ્ખી વાત છે. 40-50 વીઘાનો ખાતેદાર બીજેની અહીંયા નોકરી કરે અને એની પોતાની જમીન શું કરે? ઈ બીજે દે. એની કરતા ભાઈ આપણે 40 વીઘાના ખાતેદાર છે બીજે ત્યાં આપણે નોકરી કરે, અહીંયા તમને એટલા પૈસા તો મળે જ રહે. હા. અને તોય એવું નથી કે આપણે ભાઈ ખેતીમાં ઓછા મળે. આપણે નવી જનરેશન ખેતીમાં આવશે તો અલગ અલગ વિચારેથી ને અલગ અલગ રીતે આ કેમ વિનુભાઈ કીધું ભાઈ 20 વીઘાની અંદર એને ડુંગળી વાવી દીધી, એને સાહસ કર્યો. હાલો કદાચ આ તો અત્યારે સારું જ છે. આમાં કદાચની વાત છે કે હાલો ભાઈ આ પાક નિષ્ફળ ગયો તો માણસ એને અનુભવ મળ્યો કે આ વસ્તુ આ ન કરાય, કે એવી રીતે કે બધું નવું નવું જાણવા મળે અને ખેતીમાં આપણે નવો અનુભવ કરીએ કે આપણે એ ઉપરથી જાણવા મળે. ગમે એ વસ્તુ હોય, ધંધો જે ગમે હોય, 3 વર્ષ તો આપણે ભોગ દેવા જ પડે. પણ ટૂંકમાં આ આપણું છે. અને એક સમય એવો આવશે હોતન કે આપણને બીજી પેઢીને કાંઈ આવડતું નહીં હોય અને ભાગ્ય આપણી માથે રાજ કરશે. હાલ આ કરી નાખ વહેલા મોડું, ઈ બાકી થાય વહેલા મોડું. સરસ મજાની જશુભાઈ વાત કરી કે ખેતી પોતાની હોય ને બહાર નોકરી કરે, બહાર બીજા લોકોની ગુલામી નીચે જીવવું પડે, હાથ નીચે. પણ ખરેખર આજના આધુનિક કાળમાં, મોડર્ન ડિજિટલ કાળની અંદર જેના વડીલોએ જે વારસદારમાં ખેતી જેને મળેલી છે 10 થી 20 વીઘા, તેને ખરેખર કોઈ બિઝનેસ કરવાની પરિસ્થિતિ કાંઈ રહેતી નથી. એટલી બધી સારી એવી ખેતી આજે થઈ શકે છે. ટૂંકા એવા પાક પણ લઈ શકે છે. બધા લોકો કે 3 પાક લેવાય, પાણી હોય તો 4 પાક પણ આરામથી લઈ શકાય છે. બીજા લોકો સાને મજૂરી કામે ભાગ આપી અને સાથે રહીને સારામાં સારી તમારે ઇઝરાયલના ખેડૂત જેમ ખેતી કરે છે અને વાડીએ 4 વ્હીલ લઈને જાય છે અને એ સરસ મજાનો ખુરશી નાખીને બેઠો હોય અને ભાગ્યાને સરસ મજાનું કામ ચીંધી દે અને પોતે આનંદથી જીવતો હોય છે, તો આવતી પેઢી છે એ પણ એવું વિચારે કે શહેર છે આજે બધા લોકોને બિઝનેસ કરવો છે તો ગ્રાહક કોણ રહેશે? તો આજે પરિસ્થિતિ એ છે ને સમાજમાં કે મંદી આવી, તો મંદી શા માટે આવી? તો એનું કારણ જ કે આજે પ્રવૃત્તિ કાળ છે. પ્રવૃત્તિ કાળમાં હરેક માણસને બિઝનેસ કરવો છે, તો બિઝનેસ રિસ્ક વાળો છે પૂરેપૂરો. તો ખેતી જેટલી બિઝનેસ જેટલી રિસ્ક વાળી નથી. એમ ખેતીમાં જે ધારી છે, જે બિઝનેસમાં ધંધામાં 10, 20, 25, 50 લાખ રૂપિયા રોકવા પડે, એમ ખેતીમાં 20 વીઘામાં વધીને 1 થી 1.5 લાખ રૂપિયા સારો પાક લેવો હોય તો રોકવા પડે છે. એથી વધારે રોકવા પડતા નથી. અને પ્લસ બીજા નંબરમાં જેમ જેમ પાક મોટો થતો જાય એમ માણસની એનર્જી અને ઉત્સાહ પણ વધતો જાય કે પાક નજીક આવતો જાય છે. એટલે આવતી પેઢી પણ વિચારે કે હું પણ એક સારો એવો ફાર્મર, એક સરસ મજાનો ખેડૂત બનું અને મારામાંથી આડોશી પાડોશીના જે ખેતી કરવાવાળા લોકો હોય એને પણ સારી માહિતી આપી શકું, એને પણ સારી રીતે ડિજિટલ ખેતી કરાવવાની પરિસ્થિતિ તરફ લઈ જાવી અને સારી એવી ખેતી કરવાનો બધાને લોકોને અનુભવ દઈએ હોય. ના, એકદમ સરસ વાત કરી છે. તો મને તમે આ ફોન પકડવામાં જે મિસ્ટેક થઈ હોય, પણ હવે તમે જોઈ શકો છો કે હું અહીંયા કોમેડી વ્લોગ બનાવવાની તૈયારી કરતો હતો, પણ મને એટલું મજા આવી ને કે આ કોમેડી વ્લોગને સાઈડમાં મૂકીને આ જે ચર્ચા વિચારણા થઈ ને એના ઉપર મને વધારે મજા આવી ગઈ. એટલે હું આ તમને જે વાત કરું છું ને આ યુવા પેઢી માટેની વાત છે આ, કે હવે એને વળવું પડશે. કારણ કે આ બધાએ જે વાત કરી ખોટી વાત છે નહીં. અને આપણે આ વિષય નથી, ટૂંકમાં ખેતીનો એનો વિષય નથી, પણ હું ઘણી વાર આપણે હિરેનભાઈ છે એની વચમાં હું મિટિંગોમાં એમાં જતો હતો, આપણને કાંઈ ખબર નથી, પણ ટૂંકમાં ત્યાં જાવું એટલે ત્યાં ઓલા દવા વેચવાવાળા સાહેબની બધા હોય ને એ બધા આ જમીનનો રેશિયો કે ટૂંકમાં એમાં એવી રીતે આવે કે એની ગુણવત્તા, જે ઉત્પાદનની ગુણવત્તા જમીનની એ આપણે આ જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે, એ બધી થોડુંક માહિતી આપો અને શેના કારણે ઘટે છે એ કયો થોડુંક.
જમીનની ફળદ્રુપતા ઘટવાનું મેન કારણ એ છે કે આપણે જે અત્યારે પાક ઉત્પાદન વધારવા માટે જે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો એની જે માત્રા છે એની કરતાં ડબલ પ્રમાણમાં ઉપયોગ કરી છે, એના હિસાબે આપણી જમીનની જે ઉત્પાદન ક્ષમતા છે એમાં જમીનમાં જે કુદરતી રીતે જે કાર્બન સ્થાયી હોય તે નાશ થાય છે. એના હિસાબે આપણે ઉત્પાદન જોઈએ એવું મળતું નથી. છોડને જે જરૂરી એવું કાર્બન તત્વ જમીનની અંદર આપણે જે પશુઓ ખેડૂતો રાખે છે એના છાણ અને મૂત્રનો એ ખાતર તરીકે, સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરે છે, એનો ઉપયોગ ઘટાડ્યો છે. એના હિસાબે જે જમીનની અંદર જે કુદરતી તત્વો છે, પાકને ઉપયોગી એવા કીટકો છે, જીવાણુઓ છે, એનો નાશ થયો છે. અને આપણે જે ઉપરથી વધારાનું ખાતર આપીએ છીએ જેનું એમાં આપણે જોઈએ તો પાકની અંદર 50% જ ખાતરની આપણે જરૂરિયાત હોય છે. એના બદલે આપણે એમાં જ્યાં 10 કિલો ખાતરની જરૂર છે ત્યાં આપણે 40 કિલો 50 કિલો ખાતર 1 વીઘાની અંદર નાખી છીએ. આના હિસાબે આપણે ઉત્પાદન તો ઘટે છે, સાથે સાથે આપણો સમય બગડે છે અને ખર્ચો લાગે છે. અને આ મોંઘવારીના સમયમાં આપણને જે ઉત્પાદન મળતું નથી એના હિસાબે આપણને વધારેમાં વધારે પૈસા ખર્ચીને આપણે ખેતી કરી છે ને એનું આપણને વળતર મળતું નથી. તો ખેડૂતોને તો પહેલાં તો એક અપીલ એવી છે કે આપણે જે કોઈ પશુપાલન કરતા હોય તો બને ત્યાં સુધી જમીનની અંદર આપણે જ્યારે કોઈ પણ પાકની અંદર પિયત આપે ત્યારે એમાં જે છાણ અને આપણે ગૌમૂત્ર પાવાનો જે રિવાજ હતો એ પાછો અપનાવે કે જેનાથી જમીનની અંદર ફળદ્રુપતા વધે. અને જેમ આપણે પહેલાં અળસિયા બહુ નીકળતા હતા, હવે અળસિયા નીકળતા નથી મહારાજ. એ અળસિયા જો વધારે વિકાસ કરવો હોય તો એની અંદર આપણે જે આ પાક વાવેલા છે એનો જે આપણે કચરો વધે, આપણે એક સામાન્ય દાખલો જોઈએ તો આપણે કપાસ વીણી લીધા પછી એની હાઠીઓ ખેંચી લઈએ, એ હાઠી આપણે શેઢે નાખીને બાળી નાખીએ અથવા ઘાંચી કરીને આપણે આપણા જે ચૂલા સળગાવવા માટે ઉપયોગ કરીએ. એમાં જે જરૂર હોય એટલી હાઠીઓ આપણે લઈ લેવાની, બાકીની જે સાઠીઓ આપણે શેઢે નાખીને ખોટી બાળી નાખીએ છીએ. એના બદલે આપણે જે કપાસનો પાક લેવાઈ જાય પછી જે કપાસ ઊભો હોય એમાં આપણે થ્રેડર મશીન આવે છે, થ્રેડર મશીનથી એનું કટિંગ કરી અને જમીનમાં એ કચરો નાખી દેવાનો. એનાથી જે કાર્બનનું પ્રમાણ છે જમીનની અંદર વધશે. આ અમારા એગ્રોવાળાના જે અનુભવ નથી. આ જે અહીં અમે જે રોજ ખેડૂતોને મળતા હોય અને જે 2-3 વર્ષથી આનો અનુભવ કરે છે, આ એના અનુભવ છે કે પોતે કપાસની અંદર થ્રેડર ચલાવીને એનો જે ભૂકો છે જમીનમાં નાખી દેશે. આ ઉપરાંત જ્યારે ઘઉં કાઢે છે તો ઘઉંના જે આપણે છેલ્લે આપણે ખેડૂતો દેશી ભાષામાં કહીએ તો એના ભાઠા હળગાઈ નાખે. એ હળગાવવાની બદલે એમાં રોટાવેટર મારીને એનો ભૂકો કરી નાખવાનો. એ પણ એક કાર્બન જમીનની અંદર ઉત્પન્ન કરવાનું પૂરું કામ આપે છે. તો બને ત્યાં સુધી આપણે આવું હળગાવવાની જમીનની અંદર જે હળગાવવાની પદ્ધતિ છે ને એ બંધ કરી દેવી જોઈએ. ના, બહુ સરસ વાત કરી. અને વહેલા મોડી ઓર્ગેનિક ખેતી તરફ જવું જોઈએ બધાને. ઓર્ગેનિક ખેતી તરફ તો જવું જ પડશે, કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પેલા એક એવી આપણે ઓલું કહેવત હતી કે પંજાબથી દરરોજ કેન્સરની એક ટ્રેન ભરાય છે. એને બદલે હવે ગુજરાતમાંથી પણ એવું છે કે ગુજરાતમાં પંજાબ કરતાં વધારે કેન્સરના દર્દીઓ આપણે જોઈ રહ્યા છીએ. આપણે ઘણી બધી જગ્યાએ કેન્સર હોસ્પિટલો અને એવા કેન્દ્ર હશે કે જ્યાં કેન્સરની સારવાર થતી હોય. તો આ બધા રોગથી આપણે બચવા માટે પણ ઓર્ગેનિક ખેતીનો ઉપયોગ કરવો જોઈએ. એના સિવાય આપણે જે પર્યાવરણ છે, આપણે પેલા જોતા હોય કે વાડી, આપણી ઉંમર નાની હોય ત્યારે જોતા હોય કે વાડીઓમાં ઝાડવાની સંખ્યા, વૃક્ષોની સંખ્યા બહુ હતી. પણ હવે સમય જતા એ બધું કાપીને પર્યાવરણને હાવ સાફ જ કરવાની વાત છે. તો એ બધું બચાવવા માટે આપણે ઓર્ગેનિક ખેતી પણ કરવી જોઈએ અને નવા જે આપણે શેઢાની જે જમીનો છે ત્યાં વધારાની જગ્યા છે એમાં વૃક્ષારોપણ પણ કરવું જોઈએ કે જેનાથી પર્યાવરણ બગડતું અટકશે અને જમીન પણ બગડતી અટકશે અને જમીન સુધારી શકાય. કાંઈ વાંધો નહીં. અને જયસુખભાઈ, હવે વિનુભાઈને આપણે તો જમીન છે નહીં, છતાંય તમને વાતમાં મજા આવી કે ના આવી, જરાક એને રસપ્રદ થઈ ગયો? અમારી વાડીએ 60 નાળિયેરી વાવી છે, 20 આંબા વાવ્યા છે, 20-25 સંપો વાવ્યા છે. એટલે આપણી ઘણી જમીન શેઢે પાડે થોડી ઘણી સામાન્ય એવી ખરાબ જમીન હોય તો ત્યાં કને વૃક્ષરોપણ કરવું જોઈએ, એમાં ડ્રીપ મૂકવી જોઈએ, જેથી કરીને એને પૂરતું પાણી મળી રહે. અમારા જે ઝાડવા તમે જોઈ રહ્યા છો એ ખાલી 1.5 થી 2 વર્ષના છે વૃક્ષો અને સારા એવા થઈ ગયા છે. તો બધા લોકોએ વૃક્ષ સાથે પણ એટલો જ પ્રેમ રાખવો જોઈએ જેટલો આપણે ખેતી સાથે રાખીએ છીએ એટલો. અને વાડીમાં તમે આવી રીતે આવ્યા ભેગી જ મજા આવવા મળે તમે. હા, અને આપણે આગળ વાયુ છે, આખી લાઈન કરી છે, અહીંથી તમે સેટ બતાવી દેજો. હા, એ આપણે બતાવી દઈશું. પણ મજા આવે વાડીએ બેહવાની, મહેમાન હાલો આપણે ધંધે ગયા હોય ગમે કરીને ઠેકા હોય વાડી આવે એટલે હાવ શાંતિનો અનુભવ થાય.
અને આ ખેતીવાડીની વિશેષતા છે. ટૂંકમાં તમે ગમે એટલું રળી લો પછી તમે શાંતિ તો તમારે જોઈએ જ જિંદગીની અંદર, કે હાવ નિરાંતે કે ભાઈ રિટાયર્ડ ટાઈમ હોય કે ગમે એવું હોય. પણ ઘણા બિઝનેસમેનો મેં જોયા છે કે એક સમય આવે ને એટલે ઈ પછી આવી રીતે વાડીએ બગીચો અને ફાર્મ હાઉસ બનાવી અને નિરાંતે આપણે બધાય રવિવારે રજા હોય કે એવી રીતે હોય ત્યારે સિટી તરફ નહીં, બધાય આ બાજુ ગામડા તરફ આવે છે. એવા લગભગ તો 50% બિઝનેસમેનો છે રાજકોટના, કે આપણે આજુબાજુમાં બધાય ફાર્મ હાઉસ બનાવેલા છે, તમે જોઈ લેજો. અને બસ આજ માટે આટલું. તો થેન્ક યુ બધાને. વિનુભાઈ કાંઈ વાંધો નહીં, ખૂબ તમને સરસ તમે મારી ફાર્મ ઉપર આવ્યા, મારી વાડી આવ્યા. જયભાઈ છે, હિરેનભાઈ છે, અરવિંદભાઈ છે, માહિર છે, તે બધા લોકોનો તમારો ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ ખૂબ આવ્યા, વિઝિટ કરી અને સરસ એવી માહિતી આપી. થેન્ક યુ. જય જવાન, જય કિસાન.